તો બોટાદ નગરપાલિકા ચૂંટણીમાં કોળી સમાજના ચૂંટાયેલા સભ્યો માટે સન્માન સમારંભ યોજાયો। આ સમારંભ બોટાદના ગઢડા રોડ પર આવેલ ટીજીજી હોટલ ખાતે યોજાયો હતો, જ્યાં સમાજના અગ્રણીઓ અને રાજકીય નેતાઓની વિશેષ હાજરી રહી હતી। કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા, ભાજપ મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે બોટાદ શહેર અને બોટાદ તાલુકામાંથી એક આયોજન કરવામાં માટે આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના જે કોળી સમાજના ઉમેદવારો જે ચૂંટાયા છે એના સન્માન માટે એક ચિંતન બેઠક કરી હતી। ત્યારબાદ શહેરના સૌ આગેવાનોએ સન્માનનું આયોજન કરેલું હતું। આ કાર્યક્રમ હેઠળ અમારા સમાજને અંદર સભ્ય ચૂંટાયેલા એનું સન્માન સમારંભ અમારા આગેવાન બોટાદ શહેરના એવા અશોકભાઈ સમ્રાટ એમને નેજા હેઠળ અમારે અહીંયા કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો છે। ત્યારે અમને એવી લાગણી થાય અમારા સભ્ય નગરપાલિકામાં ચૂંટાઈને તો સ્વાભાવિક છે સન્માન કરવું જરૂરી છે, યોગ્ય છે।